નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકારનું બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર સાર્થક કરતી સાબરકાંઠાની દીકરી ધ્રુવી। સાબરકાંઠાના આકાશમાં દ્રોણ દીદીની ઊંચી ઉડાન। 21 વર્ષીય ધ્રુવી ચૌધરી બની ટેકનોલોજી અને નારી સશક્તિકરણની મિસાલ। ભારત સરકારની સુશાસન નીતિ અને મહિલા સશક્તિકરણની દ્રઢ પ્રતિબદ્ધતા આજે ગ્રામીણ ભારતમાં કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી રહી છે। આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોદ ગામમાં જોવા મળી રહ્યું છે, જ્યાં માત્ર 21 વર્ષીય ધ્રુવી મુકેશભાઈ ચૌધરીએ દ્રોણ દીદી તરીકે આગવી ઓળખ ઊભી કરી છે। ખેડૂત પરિવારની દીકરી ધ્રુવી આજે નમો દ્રોણ દીદી યોજના હેઠળ સરકાર તરફથી 100% સબસિડી સાથે 12 લાખથી વધુ કિંમતના અદ્યતન ડ્રોનની માલિક બની છે। આ ડ્રોન દ્વારા તે ખેતરમાં કલાકોનું કામ હવે મિનિટોમાં પૂર્ણ કરશે। એગ્રીકલ્ચર ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધ્રુવીએ પરંપરાગત ખેતી કરતા આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો। તે વાડોદ ગામના અંબિકા સખી મંડળ સાથે સંકળાયેલા છે અને એમની કામગીરીને ધ્યાનમાં લઈને તેમને નમો દ્રોણ દીદી યોજના હેઠળ પસંદગી મળી હતી। ઇફકો દ્વારા પુણે ખાતે આયોજિત 15 દિવસની સઘન દ્રોણ સંચાલન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા તેમને સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી। યોજના અંતર્ગત ધ્રુવીને અદ્યતન દ્રોણ કીટ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવી છે, જેમાં દ્રોણ બેટરી સેટ તથા ખેતર સુધી પહોંચ માટે ઇલેક્ટ્રિક સ્કૂટરનો પણ સમાવેશ થાય છે। સરકારની પારદર્શક સહાય પદ્ધતિને કારણે આજે એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી હાઈટેક કૃષિ સાધનો સાથે આત્મનિર્ભર બની છે। કલાકોનું કામ હવે માત્ર 10-15 મિનિટમાં ડ્રોન ટેકનોલોજીથી સ્થાનિક ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે। જ્યાં અગાઉ ખેતરમાં દવાનો છંટકાવ કરવા આખો દિવસ લાગતો હતો, ત્યાં હવે માત્ર 10 થી 15 મિનિટમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। દ્રોણ દ્વારા સચોટ અને સમાન છંટકાવ થવાથી દવાનો બગાડ અટકે છે અને ઓછા પાણીએ વધુ વિસ્તાર આવરી શકાય છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂતોને હવે ઝેરી દવાઓના સીધા સંપર્કમાંથી મુક્તિ મળે છે, જેના કારણે સ્વાસ્થ્યને લગતા જોખમોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ઊંચાઈ પરથી થતા છંટકાવથી દવા પાકના દરેક ભાગ સુધી પહોંચે છે, જે ઉત્પાદન વધારવામાં મદદરૂપ બને છે। ધ્રુવી ચૌધરી આજે માત્ર ડ્રોન ઓપરેટર નહીં, પરંતુ નારી શક્તિ, આત્મનિર્ભર તથા આધુનિક કૃષિનું પ્રેરણાસ્ત્રોત પ્રતીક બની છે। ખેતરો ઉપર દ્રોણ ઉડાવતી ધ્રુવી ગામની અન્ય યુવતીઓ અને ખેડૂતોને પણ ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે। સાચા અર્થમાં સાબરકાંઠાના આકાશમાં ઉડતો આ દ્રોણ ભારતના ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે। એચકે ન્યૂઝ, સંજય ગાંધી, સાબરકાંઠા। શ્રી ધ્રુવી ગામ વાડોદ, તાલુકો વડાલી। મેં મારો અભ્યાસક્રમ ડિપ્લોમા એગ્રીકલ્ચર કર્યો 3 વર્ષ અને ત્યાંના પ્રિન્સિપાલ શ્રી જે.આર. પટેલ એ મને આ ડ્રોન વિશે માહિતી આપી અને એમને કીધું કે નરેન્દ્ર મોદી સાહેબની આ યોજના લખપતિ દીદી વિશે એમને મને જાણ કરી અને ઇફકો કંપની દ્વારા પછી મને 15 દિવસ પૂના ટ્રેનિંગમાં મોકલવામાં આવી અને તે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મને આ ડ્રોન પ્રાપ્ત થયું। ત્યારબાદ હું મારા પપ્પા અને બીજા ખેડૂતોને બી મદદરૂપ કરું છું અને આ સખી મંડળ દ્વારા અમે 20 બહેનો જોડાયેલા છીએ અને સરકારશ્રીને હું આ યોજના અને આના વિશે અમને માહિતગાર કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર કરવામાં